આપણા શરીરમાં 206 હાડકાઓનું આખું એક માળખું છે જે આપણને મજબૂતી આપે છે, પરંતુ દોડધામ ભરેલી જિંદગીમાં ક્યારેક નાની મોટી ઈજા કે ફ્રેક્ચર થવાની શક્યતા રહેલી હોય છે. આવી સ્થિતિમાં શું કરવું જોઈએ અને કઈ બાબતોનું ધ્યાન રાખવું તે સમજવા માટે ચાલો મળીએ ડૉક્ટર પંકજ રાવલને. હું ડૉક્ટર પંકજ રાવલ હેલ્થ એન્ડ કેર ફાઉન્ડેશન હોસ્પિટલનો CEO છું. મોટી ઉંમરની બહેનોમાં ફ્રેક્ચર થવાની સંભાવના બહુ વધી જાય છે. એનું કારણ એ છે કે મોટી ઉંમરે હાડકાં નબળા પડી જાય છે, ઓસ્ટિયોપોરોસિસ થાય છે. ઓસ્ટિયોપોરોસિસ ના થાય એના માટે બહેનોએ ખાસ ધ્યાન રાખવું કે કેલ્શિયમ વાળો ખોરાક લેવો જોઈએ. શરીરમાં હાડકાં મજબૂત રાખવા માટે કેલ્શિયમ બહુ જરૂરી હોય છે. જેમાં વધારે કેલ્શિયમ મળે છે દૂધ, દહીં, છાશ, પનીર અને સિંગ ચણા, મગની દાળ, બદામ, અખરોટ, તલ, સોયા, રાગી અને ઈંડા આ બધામાંથી વધારે પ્રમાણે કેલ્શિયમ મળી રહે છે. વિટામિન ડીની ઉણપ થતી હોય છે. વિટામિન ડી માટે સૂર્યપ્રકાશ લેવો જોઈએ. જરૂર પડે તો કેલ્શિયમ અને વિટામિન ડીની ગોળીઓ પણ મળતી હોય છે. ગોળીઓ માટે જરૂર પડે તો સરકારી મદદ પણ લઈ શકાય. ત્યાં ફ્રીમાં આ બધું દવાઓ મળતી હોય છે, પણ નિયમિત રીતે દવાઓ લેવી જોઈએ. વર્ષે 2 વર્ષે એકવાર બોડી ચેકઅપ કરાવતા રહેવું જોઈએ. તમારું ડાયાબિટીસ, બીપી કંટ્રોલમાં છે કે નહીં ચેક કરાવતા રહેવું જોઈએ. કારણ કે મોટી ઉંમરે ડાયાબિટીસ વધી શકે છે, બીપી વધી શકે છે અને જેના કારણે તમે તમારું સમતોલન ગુમાવી અને પડી જવાની શક્યતા વધુ હોય છે. તો બહેનોએ ખાસ કરીને બાથરૂમમાં જ્યારે જાય ત્યારે ધ્યાન રાખવું કે ટેકો લઈને ચાલવું, ટેકા વગર ચાલવું નહીં. કપડાં બદલતી વખતે બને તો ખુરશી કે ટેબલ ઉપર બેસીને કપડાં બદલવા, એમના કપડાં બદલવા નહીં. કારણ કે મોટાભાગના દર્દીઓ બાથરૂમમાં કપડાં બદલતી વખતે જ પડે છે અને પછી એમને થાપાનું ફ્રેક્ચર થઈ જાય છે. જ્યારે પણ ફ્રેક્ચર થાય, હાડકું તૂટી જાય વચ્ચેથી. એનું જોડાણ કરવા માટે હાડકું સ્થિર રાખવું પડે. એમ 2 વસ્તુઓ, માનો કે આ હાડકું છે તો આ હાડકું હજી તૂટી ગયું તો આમ ભેગું રાખીએ ને તો ભેગું તો કુદરતી સંધી જવાનું છે. એક ભગવાન એને શાંતિ આપે છે, પણ એને ભેગું કેમ રાખવું એના માટે જરૂર પડે તો ડોક્ટરો સળીઓ નાખે, જરૂર પડે ડોક્ટરો સ્ક્રૂ મારે અને એને સાંધી દે. માનો કે થાપાનું ફ્રેક્ચર થઈ પણ ગયું તો ગભરાવાની જરૂર નથી. એ સામાન્ય ફ્રેક્ચર છે. હવે તો આધુનિક સારવાર દ્વારા આપણે આપણો થાપાના હાડકાં બદલી શકીએ છીએ. થાપાનું હાડકું બદલી નાખો એટલે મોટાભાગે દર્દી એક અઠવાડિયામાં ચાલતું થઈ જાય છે. ઉંમરના હિસાબે ઓપરેશનનું જોખમ લે, પણ એટલું જોખમ તો આપણે સ્વીકારવું પડે ને. એટલું સ્વીકારીએ અને ઓપરેશન સારામાં સારો રસ્તો છે. સિવાય કે ડોક્ટર ના પાડે કે બહુ જ જોખમી ઓપરેશન તો ના કરવો. સામાન્ય જોખમી ઓપરેશન કરાવી લેવું જરૂરી છે. અઠવાડિયામાં તમે ચાલતા થઈ જશો. ખાસ કરીને જે લોકોને ફ્રેક્ચર થયું હોય અને ડોક્ટરે હાથે પાટો બાંધ્યો હોય એ લોકોએ વાહન ના ચલાવવું જોઈએ. કારણ કે એ પોતાના માટે તો જોખમ ઊભું કરે જ છે, પણ બીજા લોકોની જોડે ભટકાઈ ગયા તો બીજાને બી જોખમ ઊભું થાય છે. પાટો બાંધેલો હોય એ વખતે ખાસ કરીને ડોક્ટરની પરમિશન વગર કોઈ વાહન ચલાવવું નહીં. હાથનું ફ્રેક્ચર કે બીજે ક્યાંય ફ્રેક્ચર થયું હોય તો ડોક્ટર જેટલી સૂચના આપે એટલો આરામ કરવો. અત્યારે જો તમે આરામ નહીં કરો તો એ ખોડ આખી જિંદગીભર રહી જશે. 3 થી 4 અઠવાડિયા કે મેક્સિમમ 6 અઠવાડિયા, મહિનો એક આરામ કરો એટલે પાટો તમારો છૂટી જાય. પછી તમારે આખી જિંદગી કામ કરવાનું જ છે. પણ જો તમે અત્યારે ઉતાવળ કરશો કામ કરવાની તો તમને એ ખોડ આખી જિંદગીભર હેરાન કરશે. એટલે બહેનોને ખાસ નમ્ર વિનંતી કે ફ્રેક્ચર થાય ત્યારે તાત્કાલિક ડોક્ટરનો સંપર્ક કરે. ડોક્ટરની સૂચના અનુસાર ઓપરેશન જોખમ લઈને પણ ડર્યા વગર હિંમતપૂર્વક કરાવે, પાટો બંધાવે અને ડોક્ટરની સૂચના અનુસાર પાટાની સંભાળ લે, કાળજી લે.